પેન્શનર મંડળ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈ ધરના કાર્યક્રમના માધ્યમથી ફરી એક વખત તેમના પ્રશ્નોને હલ કરવાની માંગ કરી હતી। EPS 95 પેન્શનર મંડળ ભાવનગર યુનિટ દ્વારા ભાવનગર ખાતે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમની વારંવાર રજૂઆત છતાં આજ દી સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી। ત્યારે ફરી એક વખત પેન્શનર મંડળ દ્વારા ધરણાના કાર્યક્રમથી 7500 રૂપિયા પ્લસ DA પ્લસ મેડિકલ સુવિધા સહિતના તેમની માગણીઓ પૂર્ણ કરવા માટેની માંગ કરવામાં આવી હતી। છેલ્લા 10 વર્ષથી અમારું શાંતિપૂર્વકનું આંદોલન ચાલી રહ્યું છે કમાન્ડર અશોક રાઉતના અધ્યક્ષસ્થાને, અને અમારી માંગણી છે 7500 પ્લસ DA પ્લસ મેડિકલ સુવિધા। ભારતનો કોઈ પણ સંસદ સભ્ય બાકી નથી કે જેને અમે આવેદનપત્ર ન આપ્યું હોય। લોકસભામાં રાજ્યસભામાં ઘણીવાર પ્રશ્ન ચર્ચાયો છે, અને અમને ત્યાં કોઈ પણ સંસદ સભ્યને કેબિનેટ મંત્રી કેન્દ્રીય મંત્રીને મળ્યા છીએ તો એને આશ્વાસન સિવાય હજુ અમને કાંઈ મળ્યું નથી। એટલે અમે હવે આશ્વાસનથી થાકી ગયા છીએ। હવે અમને અમારે પરિણામ જોઈએ છીએ કે અમને પરિણામ આપો, કેમ કે આ વધતી જતી મોંઘવારીમાં હવે ડોસી ડોવાનું કાંઈ પૂરું થાય એમ નથી આ। અને અમારું પેન્શન અત્યારે હાલમાં આવે છે તો 500થી માંડી એને 1800-2000 સુધીનું પેન્શન મળે છે। હવે એમાં કોઈનું અત્યારે આ મોંઘવારીમાં પૂરું થાય એમ નથી। એટલા માટે અમે આજે નીમુબેન બાંભણિયાની ઓફિસમાં અમે એવું નથી કહેતા કે ભાઈ અમે હલ્લો લઈને આવ્યા છીએ, અમે વિનંતી પત્ર લઈને આવ્યા છીએ કે બેન તમે વિનંતી અમે કરીએ છીએ। બેનને તે વારંવાર અમે આવેદનપત્ર આપેલા જ છે, પણ આ એક વિનંતી પત્ર અમે આપ્યો હા, અને ઠેઠ દિલ્હી સુધી અમે લગભગ 8 ફેરી જંતર મંતર મેદાનમાં રામલીલા મેદાનમાં પણ આંદોલન કરી ચૂક્યા છીએ, પણ હજુ સુધી આનો કોઈ નિર્ણય આવતો નથી। તો કેમ નથી આવતો એ હવે કેન્દ્ર સરકાર જાણે અને મોદી સાહેબ જાણે। પણ મોદી સાહેબને પણ 2 વાર અમારા કમાન્ડર અશોક રાઉત મળી ચૂક્યા છે, પણ હજુ સુધી આનો કોઈ નિર્ણય આવ્યો નથી। એટલે અમારે એક જ છે કે ભાઈ અમને જ કેમ અન્યાય કરો છો તમે? EPS 95ના પેન્શનરોને શા માટે અન્યાય? કેમ કે અમારા દર મહિનાની સેલેરીમાંથી પૈસા કાપેલા છે 417, 541 અને હાલમાં 1250 રૂપિયા કપાય છે, તો અમને અન્યાય કે શા માટે? તમારે બધાના પેન્શન વધારો હોય, ધારાસભ્યો સંસદ સભ્યો તો એમણા મંજૂર થઈ જાય છે, તો અમારો તો 10 વર્ષની આ સંઘર્ષ છે, અને 10 વર્ષથી તપસ્યા કરીએ છીએ અને શાંતિપૂર્વકનું આંદોલન કરીએ છીએ। કોઈ હા એવું નથી કરતા, શાંતિપૂર્વકનું આંદોલન છે અમારું। તો અમને અન્યાય શા માટે? હવે અન્યાય અમારો દૂર કરવા માટે થઈ, અને જો આગળની રણનીતિ કંઈ બીજી અમારે અપનાવવી પડશે તો અમે અપનાવશું કમાન્ડર અશોકના રાઉતના નેજા નીચે। તો આ અમારો પ્રશ્ન છે, એટલે આજ અમે નીમુબેન બાંભણિયાને જો રૂબરૂ મળે તો ઠીક છે, નહીંતર અમે નીમુબેન બાંભણિયાને એક આવેદનપત્ર એટલે વિનંતી પત્ર લઈને આવ્યા છીએ, અને અહીંયા આજ 29 તારીખનો એક ધરણાનો પ્રોગ્રામ રાખ્યો છે, અને ઓલ ગુજરાતમાં ક્યાંક રામધૂન રાખી છે, તો ક્યાંક હવન રાખ્યો છે, ક્યાંક હનુમાન ચાલીસા રાખી છે, તો ક્યાંક ગાયત્રી મંત્ર રાખ્યું છે। એટલે ઓલ ગુજરાતમાં, આમ તો ઓલ ઇન્ડિયામાં આ પ્રોગ્રામ છે અમારો, આ EPS 95ના પેન્શનરોનો। તો હવે અમારી તો નીમુબેનને, માંડવિયા સાહેબને, મોદી સાહેબને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સાહેબ હવે અમારો પ્રશ્ન વહેલી તકે પૂરો થાય એમાં, અને વૃદ્ધજનોને કંઈક તમને બધાને આશીર્વાદ મળે અને અમારો પ્રશ્ન વહેલી તકે પૂરો થાય એ રીતે અમારી માંગણી છે।